નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમદાવાદમાં કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે 19 અને 20 સપ્ટેમ્બરે સ્ટોન પોર્ટ્રેટ્સનું શોકેસ યોજાયું, જેમાં માર્બલ, મેમરી અને ક્રાફ્ટનો સમન્વય જોવા મળ્યો। વિશ્વસ્તરે શ્રેષ્ઠ સ્ટોનના સંરક્ષક તરીકે પ્રસિદ્ધ સટોનેક્સ અમદાવાદમાં સ્ટોન પોર્ટ્રેટ્સનું આગામી શોકેસ રજૂ કરાયું। 19 થી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે આવેલા ઉર્મિલા કૈલાશ બ્લેક બોક્સમાં યોજાયેલ આ અનોખી ઇવેન્ટમાં પથ્થર, સ્ટોરી અને સેન્સનો સમન્વય જોવા મળે છે। અહીં આમંત્રિત મહેમાનોને ભારતના સૌથી એન્ડ્યોરિંગ આર્ટ ફોર્મનો એકસાથે અવિસ્મરણીય અનુભવ મળ્યો। બેંગ્લોર અને ચેન્નઈમાં પ્રશંસા મેળવી ચૂક્યા બાદ સ્ટોન પોર્ટ્રેટ્સ હવે અમદાવાદ આવ્યા। આ ઇવેન્ટથી જોનાર દરેકને એક અલગ અનુભવ મળ્યો। અમદાવાદ એડિશનના કેન્દ્રમાં આઈ.એમ. કોટન છે, જે શૈક દ્વારા બનાવેલ એક નવું સ્કલ્પચર છે। સ્ટોનેક્સ ગ્લોબલના ચીફ માર્કેટિંગ અધિકારી સુશાંત પાઠક ઉપસ્થિત રહ્યા હતા। માસ્તર કારીગરોના વંશનું સન્માન સ્ટોન પોર્ટ્રેટ્સમાં રોકાયેલા કારીગરો રાજસ્થાન અને ગુજરાત વચ્ચેના સરહદી જિલ્લાઓમાંથી આવે છે। આ પ્રદેશ ઐતિહાસિક રીતે તેની સુસંસ્કૃત પથ્થરકામ પરંપરાઓ માટે પ્રખ્યાત છે। અહીં મુલાકાતીઓ માત્ર પથ્થરને નિહાળશે જ નહીં, તેઓ તેમના વતનનો સ્વાદ માણશે, તેમના હાથની હથેળીમાં તેમની રચનાનો અનુભવ કરશે। પથ્થર અને સંસ્કૃતિ સાથે મુલાકાતીઓને તે જ સંસ્કૃતિની ચોકલેટના સ્વાદ દ્વારા તેમને સ્વાદનો પણ અનુભવ કરાવવામાં આવી રહ્યો છે। अहमदाबाद बहुत ही अहम शहर है, इसीलिए हमने अहमदाबाद को चूज़ किया। यहाँ पे जिस तरीके के आर्टिस्ट के साथ हमारी बातचीत हुई, हमें उन आर्टिस्ट की डेप्थ को समझते हुए बहुत अच्छा लगा। बहुत ही टैलेंट है इस शहर में। जिन भी लोगों के साथ हमने काम किया, हमें दोनों चीज़ें यहाँ पे मिली। एक तो टैलेंट है, दूसरा टैलेंट की परख है। तो इसी सारे कारणों के साथ हमने अहमदाबाद शहर को चूज़ किया और हमारा रिश्ता पहले भी बहुत मजबूत रहा है अहमदाबाद के साथ, और आगे आने वाले समय भी हम देख रहे हैं कि ये रिश्ता और मजबूत होता जाएगा। आने वाले समय में इसकी जो प्रदर्शनी है अलग अलग शहरों में की जाएगी। जो हमारा डिज़ाइन डिस्ट्रिक्ट आ रहा है दिल्ली में, वहाँ पे इसकी एक परमानेंट प्रदर्शनी होगी। उसके अलावा पूरे देश विदेश में इसकी हम प्रदर्शनी लेके जाएंगे। जो हमारा ये टैलेंट है और जो ये मिनरल है, इसके बारे में कि इसकी रिस्पेक्ट हो, इसको एलिवेट किया जा सके।